નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 24/7/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે જીવનસાથીનું સન્માન જાળવવું જોઈએ અને કોઈ ગરીબ વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? પોતાના રૂપિયા વ્યાજે આપવા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ, પણ તમારે ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. અન્ન, વસ્ત્ર, પૈસા દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગંદા કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ પણ આજે કોઈ ગરીબ પરિવારને, જેમાં ફક્ત સ્ત્રીઓ હોય, પુરુષ એકાદ હોય તો વાંધો નહીં, પણ સ્ત્રી જ્યાં વધારે હોય ને એ લોકો ગરીબ હોય, એવા પરિવારને તમારે આજે મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે માં લક્ષ્મી પાસે આશીર્વાદ માંગવા જોઈએ ને માં લક્ષ્મીને સફેદ કમળનું ફૂલ અને પંચામૃતનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રી સાથે ખોટો વ્યવહાર કરતા નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી અને માં લક્ષ્મી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસ પસાર કરવો જોઈએ અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ અવશ્ય લેવી. શું ન કરવું? મિત્રો, આજે શરાબનું સેવન બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને માં લક્ષ્મી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કુંભ સ્થાપિત કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? જીવનસાથીનું અપમાન નથી કરવાનું. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં સરસ્વતી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે માં લક્ષ્મીના મંદિરે પંચામૃતનો પ્રસાદ બનાવીને ધરાવવો જોઈએ. ઘી, દહીં, કપૂર, રૂ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તાવીજ બાંધવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ. શું નથી કરવાનું? પોતાના પૈસા કોઈને ઉછીના આપવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ.
કોઈક ગરીબ વિધવા સ્ત્રીને પૈસાની સહાય કરી શકાય. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ નવું વાહન ખરીદવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ કામમાં સંઘર્ષ આવે તો એનાથી હારતા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને વિષ્ણુ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ કપૂર, ઘી, રૂ, દહીં આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? કોઈ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે બટેકા કાપી હળદરવાળા પાણીમાં બાફી ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ ખોટો વાયદો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.